નમસ્કાર, બાળ ઉછેરની બારાક્ષરીમાં આપનું સ્વાગત છે। આજે આપણે સ્પોન્જ અને પાણીની રમત રમવાના છે અને આ રમત 10 મહિનાથી લઈને 12 મહિના અને 3 વર્ષ સુધીના બાળકો રમી શકશે। તો આ રમત માટે આપણે લીધા છે 2 બાઉલ, પાણી, વોટર કલર, પીંછી અને સ્પોન્જ। તો હવે આપણે રમતને શરૂ કરીએ। શરૂઆતમાં પાણી જે છે તેની અંદર આપણે બાળકને ગમતો રંગ ઉમેરીશું અને પાણીમાં રંગ કરીશું। પાણીમાં રંગ ઉમેર્યા બાદ આપણે પ્રવૃત્તિને શરૂ કરીશું। બાળક સાથે આ રમતને રમીશું। સ્પોન્જને લઈશું, પાણીમાં તેને મૂકીશું અને બાળકને પ્રયત્ન કરાવીશું સ્પોન્જની અંદર પાણી લેવા માટે। તો આ રીતે સ્પોન્જને ડૂબાડીશું। સ્પોન્જમાં પાણી આવ્યું અને પછી આ સ્પોન્જના પાણીને આપણે અન્ય બાઉલમાં નીચોવીશું અને અન્ય બાઉલ ભરવા પ્રયત્ન કરાવીશું બાળકને। મોટું સ્પોન્જ હશે તો બાળક 2 હાથના ઉપયોગથી પાણીને બીજા બાઉલમાં ઠલવવાની પ્રવૃત્તિ કરી શકશે। આ પ્રવૃત્તિ કરવાથી બાળકના હાથના સ્નાયુઓનો હથેળીઓનો વિકાસ થાય છે, એકાગ્રતા કેળવે છે, પંચમહાભૂતનો પરિચય મેળવે છે। સાથે સાથે રંગનો પણ ઉપયોગ આપણે કર્યો છે, તેથી રંગીન વસ્તુનો અહીંયા આગળ રંગનો પણ આપણે પરિચય કરાવી શકીશું। જો સ્પોન્જ નાનું હોય તો આપણે તેને 2 હાથથી આ પ્રવૃત્તિ કરવા માટે પ્રોત્સાહન આપીશું। તો આ પ્રવૃત્તિ પરિવારના કોઈ સભ્ય સાથે પણ રમી શકો છો। કોણ વહેલા બાઉલને ભરે છે, તો આવી રમત પણ તમે બાળકની સાથે કરી શકો છો। આશા છે કે તમે બાળકની સાથે ખૂબ મજા કરશો અને તમારું બાળક પણ મજા કરશે। આભાર।